નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કપાસના બજારમાં ખેડૂતોએ માલ વેચ્યા બાદ કપાસ બજારમાં સારી એવી તેજી। હાલ જે ખેડૂતોએ અત્યાર સુધી કપાસને સાચવી રાખ્યો છે તેમની માટે સારો ફાયદો, સાથે જ ભાવમાં આગામી સમયમાં કેટલો સુધારો થઈ શકે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ તો હાલ કપાસ બજારમાં અત્યારે રૂ બજારમાં સતત સુધારાના પગલે કપાસના ભાવમાં પણ સતત સુધારો થાય છે। ખાંડી આ વર્ષે સૌથી ઊંચા ભાવમાં 57,000ની સપાટીએ આજે પહોંચી ગઈ હતી। ત્યારે કપાસિયા વોશની વાત કરીએ તો કપાસિયા વોશના ભાવ પણ પ્રતિ 20 કિલોએ ઐતિહાસિક સપાટી બનાવીને 1300 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા। સાથે જ હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં પણ પ્રતિ મણે આજે 5 થી લઈને 10 રૂપિયા જેટલો સુધારો થયો હતો ને ભાવ તેની ક્વોલિટી મુજબ કપાસમાં સારો A1 કપાસ હોય તો ભાવ 1600 થી લઈને 1700 સુધીના બોલાવા લાગ્યા છે। જો કે 1700ની એન્ટ્રી ક્યાંક જ જોવા મળતી, નહીતર 1650 થી લઈને 60 રૂપિયા સુધીના ભાવ હતા। સાથે સરેરાશ બજાર 1400 થી લઈને 1670 રૂપિયા સુધીનું જોવા મળતું હતું। જ્યારે હવે કપાસમાં આગામી સમયમાં નવી સિઝનમાં ભાવ શરૂઆતી દિવસોમાં કેવા રહેશે તો શરૂઆતી દિવસોની અંદર કપાસના ભાવ આવા જોવા મળે અને આ વર્ષે 1600 થી નીચે પણ ભાવ જાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। સાથે જ વાત કરીએ તો ચીનની રૂની આયાત નવી સિઝનમાં 36% જેટલી વધવાનો અંદાજ છે। જો કે નવી સિઝનમાં આયાત વધે તો ભારતને પણ ટેકો મળી શકે અને બ્રાઝિલમાં કપાસનું વાવેતર 7.2% વધતા ઉત્પાદન 13.94 લાખ ગાંસડી થવાનો અંદાજ વધારે છે। સાથે જ આ વર્ષે ભારતની અંદર વાવેતર ખૂબ જ ઘટ્યું છે, સાથે જ ચીનની અંદર પણ વાવેતર ઘટ્યું છે તો અમેરિકામાં વધ્યું છે, જેથી કપાસ બજારને આ વર્ષે પણ સારો એવો ટેકો રહી શકશે। પાછલા 2 વર્ષથી બજારમાં ખૂબ જ નીચું બજાર હતું, તે સાથે આ વર્ષે બજાર સારું રહે તેવા કપાસના વેપારીઓ અને કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।